तुष्टो हि राजा यदि सेवकेभ्यः भाग्यात् परम नैव ददाति किंचित अहर्निशं वर्षति वारिवाह तथापि पत्र त्रितय पलाशः। अपनी सत्संगी यात्रा में कर्मनो सिद्धांत अत्यार सुधी आपणे चर्चा करता आव्या के 3 प्रकारना कर्म जमा थाय अने भाग्यमां होय एटलुं मळे। कोक मोटा होदानो व्यक्ति, कलेक्टर जेवो व्यक्ति एना पटावाड़ा उपर राजी थाय, चपरासी उपर राजी थाय तो एने कंईक वधारे बक्षीस आपे, मीठाई आपे, कपड़ा लई आपे, पण एनी पोतानी खुर्सी जे छे ए तो क्यारेय आपे नहीं। એટલે એના પ્રારબ્ધમાં જેટલું હોય એટલું જ મળે। અને આપણે અત્યારના કર્મો કરી સંચિત ક્રિયમાણ કર્મની વાત કરી તો એ ક્રિયમાણ કર્મની અંદર આપણે હંમેશા એવી અપેક્ષા રાખીએ, એવી ઈચ્છા રાખીએ કે અત્યારે કર્મ સારા કરીએ અને ભગવાને એવી કોઈ પરમેશ્વરે એના ચક્રની અંદર એવી કોઈ જ ગોઠવણ નથી રાખી કે આપણી જે ઈચ્છા હોય એ પ્રમાણે થાય। કારણ કે આપણે કર્મ કરી શકીએ છીએ ને ફળ આપણા ઉપર નથી, ફળ આપણું એ પરમેશ્વર નિર્ધારિત કરે છે। એટલે આપણી પાસે એવી કોઈ જ ચોઈસ નથી। આપણી ઈચ્છા મુજબ આપણે કામ કરી શકીએ કે આગળનું કંઈ નક્કી કરી શકીએ એવું કંઈ જ નથી। અત્યારે આપણને ભગવાનની દયા હોય અને એનાથી પણ કંઈક વધારેની ઈચ્છા આવતા જન્મ માટે આપણે કરીએ અથવા તો આપણે પસંદગી કરીએ કે ભાઈ આ પરિવારની અંદર જન્મ લેવો છે કે આવું કંઈક મળવું જોઈએ, તો એ આપણા હાથની અંદર નથી। જે પ્રમાણે પ્રારબ્ધ નક્કી થયું હોય, જે પ્રમાણે કર્મ ભોગવવાના હોય એ પ્રમાણે ઋણાનુબંધ સાથે વ્યક્તિ, પરિવાર, સમાજ એ પ્રમાણે ભેગું થાય અને એ પ્રમાણે પ્રારબ્ધ ભોગવવાનું એ પરમેશ્વરે ગોઠવી રાખેલું છે। રાજા કદાચ પ્રસન્ન થાય, મહારાજ પ્રસન્ન થાય અને એ કોઈ પણ વ્યક્તિને કંઈક આપવાનો વિચાર કરે તો પણ એના ભાગ્યમાં જેટલું હોય એટલું જ એને આપી શકે અને કદાચ એનાથી વધારે બળજબરીથી પણ આપે તો હાથમાં આવેલું અમૃત ઢોળાઈ જાય, એ બચે નહીં। જેવી રીતના ઘણી વખત આપણે પણ વિચારીએ કે કંઈક આવું સારું મળ્યું પણ અનાયાસે પણ એ આપણા હાથમાંથી જતું રહ્યું, તો સીધી ને સાદી વાત છે કે આપણા પ્રારબ્ધ કરતાં કંઈક વધારે મળેલું છે એટલે આપણા હાથમાંથી એ જતું રહ્યું। વરસાદ પડતો હોય, ચારે બાજુ વરસાદ પડતો હોય અને આપણે જાણીએ છીએ કે ચાતક પક્ષી છે એ વરસાદનું પાણી જ એ ગ્રહણ કરતું હોય। હવે એ એવી જગ્યાએ બેઠું હોય કે જ્યાં વરસાદના પાણીનું સીધું ટીપું ન પડતું હોય અને વરસાદ બધી જગ્યાએ પડતો હોય તો એમાં વરસાદનો કોઈ વાંક ન હોય, એમાં વાંક એના ભાગ્યનો છે કે એના ભાગ્યમાં એ વરસાદનું જળ નથી એટલે એનો દોષ છે। આપણે જાણીએ છીએ કે ગુવળ રાત્રે જોઈ શકે અને દિવસે જોઈ શકે નહીં, તો સૂર્યનારાયણ ઉદિત થાય અને એ ગુવળનું જોવાનું બંધ થઈ જાય ને બાકી બધાની આંખો ખુલે તો એનો પ્રારબ્ધ છે, બાકીનાનો પ્રારબ્ધ નથી, બાકીનાનું ભાગ્ય નથી। એને દિવસે જોવાનો એ પ્રારબ્ધમાં નથી, એના ભાગ્યમાં નથી એટલે એ નથી જોઈ શકતો। 365 દિવસ વરસાદ પડે, આપણે ઓલું પાત્રા ખાઈએ છીએ ને એ પલાસનું ઝાડ કહેવાય અને એવું કહેવામાં આવે છે કે એ ઝાડ ઉપર 3 જ પાંદડા હોય, ચોથું પાંદડું આવે નહીં। ચોથું પાંદડું અંકુરિત થાય એટલે એક પાંદડું પડી જાય। એટલે કદાચ 365 દિવસ આપણે ખેતી વધારવા માટે થઈ, ઝાડને હરુભર્યું રાખવા માટે થઈને પાણી આપતા હોઈએ, વરસાદની રાહ જોતા હોઈએ અને વરસાદ એક વખત પડે એટલે પ્રકૃતિ આખી ખીલી જાય, દરેક વૃક્ષ આપણને લીલુંછમ જોવા મળે। પણ 365 દિવસ એક વાદળું બની અને કદાચ એ પલાશના છોડ ઉપર પડે ને તો એની ઉપર ચોથું પાંદડું ના આવે, એના ભાગ્યમાં 3 પાંદડા જ છે। એટલે પ્રારબ્ધની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે પ્રારબ્ધ જે પ્રમાણે નિર્માણ થયું હોય એટલું જ ભોગવવા મળે, એનાથી વધારે કદાચ બળજબરીથી મળે છતાં પણ એ આપણા હાથમાંથી ઢોળાઈ જાય, આપણા ભાગ્યમાંથી એ ન હોય એટલે આપણા હાથમાંથી એ જતું રહે। એટલે જેટલું પ્રારબ્ધ શુભ કર્મ કર્યું હોય એટલું જ પ્રારબ્ધ આપણને ભોગવવા મળે છે। હવે અત્યાર સુધી આપણે બધી વાતો કરી, પ્રારબ્ધમાં જેટલું લખ્યું હોય એટલું જ મળે છે, તો પછી મહેનત કરવાની, પુરુષાર્થ કરવાની, કામ કરવાની એ આપણને કોઈને જરૂરત રહેતી નથી। આવા વિચાર આવે ઘણી વખત
અને આ મુખ્યત્વે વિચાર આળસુ વ્યક્તિઓના છે કે ભાગ્યમાં હશે તો મળશે, ભાગ્ય પ્રારબ્ધમાં હશે એ પ્રમાણે થશે. તો ભાગ્ય, પ્રારબ્ધ, નસીબ અને આપણે જે કરીએ છીએ પુરુષાર્થ, એ બંનેનો જે સંયોગ છે એ આપણે આવતીકાલે સાંભળશું. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.